દિવસ C++ની અંદર આપણે હવે નવો કોડ કરવા જઈ રહ્યા છીએ કે સિક્યુરિટીવાળો. આપણે વિધાઉટ સિક્યુરિટીવાળો કોડ જોયેલો હતો, જેની અંદર આ જ કોડ છે. આની અંદર ઇન્ક્લુડ હાયો સ્ટ્રીમ યુઝિંગ નેમ સ્પેસ એસટીડી સ્ટ્રક્ટ સ્ટુડન્ટ, પછી ઇન્ટ્રોલ્ડ કેર નેમ નો આપણે સ્ટ્રિંગ લીધેલી છે, ફ્લોટ પર પર્સન્ટેજ લીધેલો છે, વોઇડ ગેટ ડેટા ગેટ અંડરસ્કોર ડેટા આપણે ફંક્શન બનાવેલું છે, સી આઉટ એન્ટર રોલ નંબર નેમ એન્ડ પર લીધેલા છે, પર્સન્ટેજ લીધેલા છે, સી ઇન કરીને આપણે ઇનપુટ લીધેલા છે, રોલ નંબર નેમ અને પર્સન્ટેજ, પછી આપણે વોઇડ શો કરાવેલું છે. આ બધું આપણે સ્ટ્રક્ચરની અંદર જ રમીએ છીએ, એ તમે ભૂલી નહીં જતા. સી આઉટ કરીને આપણે રોલ નંબર, પછી બ્લેક સ્લેશ ટી દીધેલો છે, પછી નેમ દીધેલું છે, સ્લેશ ટી દીધેલું છે, ટેબ દીધેલું છે અને પર્સન્ટેજને આપણે આઉટપુટ તરીકે દર્શાવેલું છે. સ્ટ્રક્ચર પૂરું કર્યું છે. ઇન્ટ મેઇનની અંદર આપણે કોડ કરેલું છે. સ્ટ્રક્ચર નહીં, સ્ટુડન્ટ એસ નામનો આપણે એક ઓબ્જેક્ટ બનાવેલો છે, એસ નામનો, એસ ડોટ ગેટ અંડરસ્કોર ડેટા. એ આપણે ઓપન કરલી બ્રેકેટ અને ક્લોઝ કરલી બ્રેકેટ આપણે કરેલું છે. ફંક્શનને આપણે ઓપન અને ક્લોઝ કરેલું છે. એસ ડોટ પર ઇક્વલ ટુ 500. આ જ આપણો મેન આપણો જે આ હતો કોન્સેપ્ટ, આ જ હતો. આ જે કહેવાય આ વિધાઉટ સિક્યુરિટી પ્રદાન કરતો હતો. આપણે જોવા આ જે બે સ્લેશ દઈએ આને આપણે કોમેન્ટ કહીએ છીએ. આની અંદર આપણે જે લખશું તે કમ્પાઇલર છે એ ઇગ્નોર કરશે. વિધાઉટ સિક્યુરિટી હતું, મેન કોન્સેપ્ટ આની અંદર જ હતો. પણ હવે આપણે એસ ડોટ શો ડેટા કરીને આપણે બીજું ફંક્શનને શો કર્યું હતું. હવે આપણે એવું કરવાનું છે કે આપણે એસ ડોટ પર ઇક્વલ ટુ 500 કર્યા. એ હવે યુઝર છે ને એ કાંઈ કરી, બીજા કોઈ વ્યક્તિ છે એ કાંઈ કરી શકવા ન જોઈએ. તો આપણે જે આપણું સ્ટ્રક્ચર છે એની અંદર આપણે ડિક્લેરેશન વેરિયેબલ કરેલા છે, એની અંદર જે આપણે ફંક્શન ડિક્લેર કરેલા છે એની અંદર તમારે બેઝિક કાંઈ લખવાનું નથી. આની અંદર તમે ખાલી પબ્લિક લખી નાખો ને, પબ્લિક લખશો ને એટલે હવે આને છે ને કોઈ એક્સેસ કરી નહીં દે. અને હવે આની અંદર એક એરર બતાવશે કે એસ ડોટ પર ઇક્વલ ટુ 500. એ કેવી રીતે થયું એ હવે બતાવશે. તો જો આપણે રન કરીએ અને આની અંદર એક એરર આવવાની છે, મસ્તીની એરર આવવાની છે કે એરર તો ન આવી, પણ જો ચાલો આપણે રન કરીએ. 1 પછી યાદવ અને એને આપણે 56.78 પર્સન્ટેજ દીધેલા છે અને 500 હાજી બતાવે છે. શા કારણે બતાવે છે એ આપણે જોવાના છીએ. પબ્લિકની અંદર કાંઈ ભૂલ તો નથી રહી જતી ને પબ્લિક? તો આપણે ફરીથી એક વખત રન કરીએ. કોન્સેપ્ટ આની અંદર એવું છે કે અડધા ચાલે છે ને અડધા નથી ચાલતા. તો 4 આપણે ઓલો દીધેલું છે યાદવ, ઉદવ અને આપણે 56 એના ઓલા દીધેલા છે. આજે 500 બતાવે છે. કાંઈ વાંધો નહીં, તમે આયા સ્ટ્રક્ચરની બદલે તમે આને સિમ્પલી ક્લાસ કરી નાખો. ક્લાસ કરશો એટલે હવે આની અંદર થોડીક કાંક એરર હશે તો બતાવશે, નકર સિમ્પલી રન થઈ જશે. જુઓ આપણને એસ ડોટ પર છે એ આપણને ફ્લોટ પર એવું બતાવે છે. એક એરર જનરેટર છે, વિધાઉટ સિક્યુરિટીવાળું છે, એ આપણે વાપરી શકતા નથી ક્લાસની અંદર. એટલે તમે કોઈ પણ યુઝર છે આયા એ જે ડિક્લેર કરશે તો એ ચાલશે નહીં. એટલે આપણને એક બેસ્ટ વે મળી ગયો છે. હવે જો તમે રન કરશો કોઈ પણ એરર વગર રન થઈ જશે. એ ગેરંટી જ છે. હવે તમે આની અંદર લખશો તો જ તમે ટપ્પુ અને 56.78. તો જોવો સિમ્પલી થઈ ગયું. ક્લાસ દ્વારા આપણે કેવી રીતે કરી શકીએ એ આપણે જોયું. અને આને આપણે સિક્યુરિટીવાળો પ્રોગ્રામ કહીએ. તો તમને કાંઈ ન સમજાણું હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો, તો આપણે કાંઈક વિડીયોની અંદર સોલ્યુશન કરશું.